કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ લીધું ઓલરેડી. ગુજરાતની જેટલી પણ બહેનો જેને એએનએમ નો કોર્સ કરેલો છે તેવી તમામે તમામ બહેનો માટે બહુ જ આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે. આપણે તમારા માટે મૂક્યું છે ફિમેલ હેલ્થ વર્કરની બહેનો છે એટલે જે એએનએમ કરેલું છે તેવી તમામે તમામ બહેનો માટે ફિમેલ હેલ્થ વર્કરની ભરતી હવે આવી રહી છે. બહુ મોટા પાયે આવી રહી છે. ટોટલ 1400+ જગ્યાઓ આવી રહી છે. કેટલી જગ્યાઓ આવી રહી છે? 1400+ જગ્યાઓ આવી રહી છે. જો તૈયારી ન કરતા હોય તો આજથી જ તૈયારી ચાલુ કરી લેશું. વર્ષ 2026 નું તમારા માટે સુવર્ણ તક છે અને આ સુવર્ણ તક ગુમાવવાની થતી નથી. માત્ર તૈયારી અને તમારા માટે હું બેઠો જ છું. નેક્સ્ટ નર્સ તમામે તમામ વિગત વાઇઝ આખા કોર્સને પેટર્ન વાઇઝ ગુજરાતની ઘણી બધી બહેનો અમારી સાથે ઓલરેડી જોડાયેલી છે. જો તમે પણ નથી જોડાયા તો વધુ સમય ગુમાવવાનો થતો નથી. આજે જ અમારા સાથે જોડાઈજો. આજના સેશનમાં 2026 માં કેવી રીતે નોકરી મેળવવી. ઘણી બધી બહેનો નોકરીની રાહ જોઈને બેઠી છે, તૈયારી કરે છે પણ તૈયારી કરવાનો મોકો મળતો નથી. સાહેબ કેવી રીતે તૈયારી કરવી? તો ચાલો આજના કોન્સેપ્ટમાં સમજી લઈએ આપણે ડિટેલથી. અર્બન હેલ્થ એટલે યુપીએસસી દ્વારા ગુજરાતમાં નવો એચઆર આવી ગયો છે અને આ એચઆર એવો છે જે અપ્રુવલ પણ મળી ગઈ છે. ટોટલ જગ્યાઓ કેટલી? ઘણી બધી બહેનો શું કરશે કે સાહેબ કેટલી જગ્યાઓ આવવાની હશે? તો તમારા માટે બહુ ગોલ્ડન છે. એટલે જે બહેનો છે તે ઓલરેડી FHW કરેલું છે, ફિમેલ હેલ્થ વર્કર, બરાબર છે, તેવી તમામે તમામ બહેનો માટે અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, લુણાવાડા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને ગીર આ તમામે તમામ ડિસ્ટ્રિક્ટની ફિમેલ હેલ્થ વર્કરની ભરતીનો એચઆર આવી ગયો છે. અને કેટલો એચઆર છે ચાલો આપણે કોન્સેપ્ટમાં સમજી લઈએ. ટોટલ 2570 જગ્યા. કેટલી જગ્યા છે? 2570. મેં તો હેડિંગમાં 1400+ લખ્યું છે પણ આવવાની છે કેટલી? 2570. તો ઘણી બધી બહેનો રાહ જોઈને બેઠી કે સાહેબ શું થશે હવે? કઈ જ કરવાનું નથી, માત્ર તૈયારી કરવાની છે. શું કરવાની છે? તૈયારી. આપણો તો ખ્યાલ જ છે કે આ ફોર્મ કોણ ભરી શકે. આ એચઆર મુજબ હું ડિટેલથી સમજાવવાનો છું કે તમારું ફોર્મ કેવી રીતે ભરવાનું છે, બરાબર? એની વિગતવાર ચર્ચા પણ કરવાનો છું. જો તમામે તમામ તે સિવાય એએમસી, એસએમસી, વીએમસી, આરએમસી, જેએમસી, બીએમસી, જેયુએમસી અથવા જીએમસી એટલે કોર્પોરેશનો દ્વારા પણ અલગ અલગ રીતે તમારી પર ભરતીઓ આવવાની છે, બરાબર છે? ચાલો ચલો તો કોન્સેપ્ટ સમજી લઈએ આપણે. જે બહેનો છે તે મારા સાથે જોડવા માંગે છે, મારા સાથે તૈયારી કરવા માંગે છે, બરાબર છે, તેમના માટે બહુ ખુશીના અને આનંદના સમાચાર છે. નેક્સ્ટ નર્સ તમારા માટે લઈને આવ્યું છે આરોગ્ય સ્પેશિયલ ભરતી માટે. પંચાયત ભરતી હોય કે પછી કોર્પોરેશન ભરતી હોય, જેમાં FHW વાળી બહેનો માટે હોય. તો આપણે થોડી ચર્ચા કરી લઈએ. તમારે FHW નો કોર્સ કરેલો છે, તમારે એટલે એએનએમ નો કોર્સ કરેલો છે. આપને ખ્યાલ જ છે એએનએમ નો કોર્સ છે 2 વર્ષનો કોર્સ આવે છે. જે મિત્રોએ 2 વર્ષનો કોર્સ કરેલો છે 12 પાસ છે તે સિવાય ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું છે તેવી તમામે તમામ બહેનો આ ભરતીના ફોર્મ ભરી શકશે. આ એલિજિબલ કોણ છે આ ભરતીના ફોર્મ ભરવા માટે? આ ખાસ યાદ રાખવાનું છે.
સફળતા સીધી લીટીમાં મળશે નહીં. પ્રોપર વેથી ચાલવું પડશે, સારી રીતે મહેનત કરવી પડશે. એક માર્ક્સ લાવવા માટે વધુ મહેનત કરવી પડશે. આસાનીથી કઈ નોકરી મળવાની નથી. આ ખાસ યાદ રાખવાનું છે. આટલું એલિજિબલ હશો તો તમે કોર્સમાં ફોર્મ ભરી શકશો. આ યાદ રાખવાનું છે. એએનએમ નો કોર્સ છે માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જરૂરી છે. બરાબર છે? આ યાદ રાખવાનું. તે સિવાય ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા એટલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2025-26 પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામનું સમયપત્રક પણ આપણે દર્શાવી દીધું છે. જુઓ, તેમાં ખાસ કરીને આપણે FHW નું છે, આપણે ચર્ચા કરી લઈએ. ફિમેલ હેલ્થ વર્કરની વાત છે. FHW જુઓ, આ તો જૂનું છે. ડિસેમ્બર 2025 સંભવિત માસ આપી દીધો. પણ આમાં કેવું છે, થોડો સમય લાગી ગયો છે. પણ એ સમય શામાં લાગ્યો છે જે પંચાયત સેવા પસંદગી મંડળને જ ખ્યાલ પડશે. હવે તો સમય શામાં લાગ્યો છે, પણ એ લોકો ચોક્કસ રીતે 2026 તમારી ભરતી આવશે જ. કારણ કે સંભવિત એમને ઓલરેડી માસ આપી દીધો હતો. બરાબર છે? જો આવવાનો જ ન હોત તે આપતા નતા. એટલે તમારા માટે 2 મોકા છે. આ ખાસ યાદ રાખવાનું છે. જુઓ, 2025 જગ્યા તો ઓલામાં દર્શાવી છે, એટલે ટોટલ 2500 જગ્યાઓ દર્શાવેલી છે. અને આપણે સમથિંગ 2000 જગ્યાઓ પર ચાલીએ છીએ. 2000 જગ્યાઓ કોર્પોરેશનના લગતી જગ્યાઓ છે. બરાબર છે? તે સિવાય પંચાયત સેવા એટલે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા, બરાબર છે, પંચાયત દ્વારા ટોટલ 1400+ જગ્યાઓ દર્શાવી છે. તો જેટલી પણ એએનએમ કરેલું હોય બહેનો, તેમના માટે બહુ ગોલ્ડન સમય છે કે નહીં? તમે જ કહો મને, છે કે નહીં? એટલે જેટલી પણ બહેનો આ વિડીયો જોઈ રહી છે તે તમામ બહેનો ખાસ કરીને જો અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તે સિવાય જે બહેનોએ અમારો આ કોર્સ નથી લીધો, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી આપણે નેક્સ્ટનસની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે, અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી ન જેવા રૂપિયાની અંદર આ કોર્સ અવેલેબલ છે. બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જુઓ, બંને મોકા મળવાના છે. કોર્પોરેશનનો પણ મોકો મળવાનો છે અને પંચાયત સેવા પસંદગી મંડળનો પણ મોકો મળવાનો છે. તો આ મોકો છોડવાનો થતો નથી. આપણે શું કરવાનું છે? પ્રોપર તરીકેથી મહેનત કરવાની છે. અને મહેનત કરવા માટે ઓલરેડી હું બેઠો જ છું. સ્ટેપ બાય સ્ટેપ દરેક કોન્સેપ્ટ વાઇઝ આપણે દરેક લેક્ચર મૂકતા આવ્યા છે. બરાબર? આ બી તમારે ખાસ યાદ રાખવાનું છે. જુઓ, આમાં બી ઓલરેડી અલગ સિલેબસ દર્શાવ્યો તો તમને ખ્યાલ છે. જુઓ, પાર્ટ A અને પાર્ટ B પણ દર્શાવ્યો હતો. એમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રેશન્સ, ગાણિતિક કસોટી, બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન્સ, કુલ ગુણ 90 ગુણ દર્શાવ્યા હતા. પાર્ટ B માં વિષય સંબંધિત વિષય લાગતું 120 ગુણ દર્શાવ્યું હતું. બરાબર છે? હવે કદાચ બનશે આ બધું જૂનું છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હું શબ્દ વાપરું છું. તમારા માટે ઓલરેડી કેવું હતું? જુઓ, ધ્યાન આપો. આ ધ્યાન આપો. પંચાયત વિભાગ દ્વારા 200 ગુણનું 200 માર્ક્સનું પેપર રહેવાનું છે તમારું પંચાયત ગુણ દ્વારા. હજી પણ નવો કઈ સિલેબસ આવી શકે. બરાબર છે? પંચાયત વિભાગની વાત કરું છું. એમાં 100 ગુણ છે એ ખાતાકીય રહેવાના છે અને બીજા 100 ગુણ છે તે અન્ય વિષયના રહેવાના છે. બરાબર? આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. 100 ગુણ કયા રહેવાના છે? ખાતાકીય રહેવાના છે. બીજા 100 ગુણ અન્ય વિષયના રહેવાના છે. આપણે હાલના બેઝ ઉપર શું કરવાનું છે? તો તૈયારી જ કરવાની છે માત્ર, અન્ય કઈ કરવાનું નથી. એમાં જે 100 ગુણ છે ખાતાકીય, તો સીધી લીટીમાં મહેનત કરી લીધી તો 100 માંથી 90 માર્ક્સ પણ લાવી શકાય છે. અને અન્ય વિષયને પણ લાભ આપ્યો તમે, તેમાંથી 60-70 એટલે 70 માર્ક્સ ખેંચી શકાય છે.
આ તમારો નંબર છે એ સેવ કરી શકાય છે આ ભરતીની અંદર, પણ તમારે શું કરવાની છે? તૈયારી કરવાની છે. શું કરવાની છે? તૈયારી કરવાની છે. આ ખાસ યાદ રાખવાનું છે. જુઓ, તમારા માટે નવો એચઆર પણ આવી ગયો છે. પત્રક, માગના પત્રક પણ મંગાવી દેવામાં આવેલા છે જિલ્લાના અલગ અલગ સર્વંગવાર. આ ખાસ યાદ રાખો. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર અલગ અલગ દર્શાવી દીધા છે. જુઓ, એમાં અલગ અલગ જગ્યાઓ પર દર્શાવી છે. જુનિયર ફાર્માસિસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ગ્રામ પંચાયત મંત્રી, પશુધન નિરીક્ષક, જુનિયર ક્લાર્ક, આંકડા મદદનીશ અને સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે FHW, સ્ત્રી આરોગ્ય કાર્યકરની વાત છે મિત્રો. જુઓ, અમદાવાદમાં 65 જગ્યા, અમરેલીમાં 55 જગ્યા, આણંદમાં 61 જગ્યા, અરવલ્લીમાં 27 જગ્યા દર્શાવી છે. બનાસકાંઠામાં ટોટલ 280 જગ્યા મિત્રો. ભરૂચમાં 86 જગ્યા, ભાવનગરમાં 27 જગ્યા, બોટાદમાં 50 જગ્યા, છોટાઉદેપુરમાં 80 જગ્યા, દાહોદમાં 210 જગ્યા, દેવભૂમિ દ્વારકામાં 28 જગ્યા, ડાંગમાં 24 જગ્યા, ગાંધીનગરમાં 6 જગ્યા, ગીર સોમનાથમાં 14 જગ્યા દર્શાવી છે અને જામનગરમાં 11 જગ્યા દર્શાવી છે. જુનાગઢ 26 જગ્યા દર્શાવી છે. કચ્છમાં 181 જગ્યા મિત્રો. જો બનાસકાંઠા અને કચ્છ. બીજા નંબરમાં ખેડા 68 જગ્યા, મહીસાગરમાં 23 જગ્યા, મહેસાણામાં 44 જગ્યા, મોરબીમાં 59 જગ્યા, નર્મદામાં 67, નવસારીમાં 37, પાટણમાં 31, પોરબંદરમાં 83, એમ અલગ અલગ ટોટલ 271 જગ્યા દર્શાવી છે મિત્રો. જુઓ, કેટલી જગ્યા દર્શાવી છે? 271. આ માગના પત્રક મુજબ છે મિત્રો. આટલી જગ્યાઓ ઓલરેડી મંગાવી દેવામાં આવી છે. આમાંથી વધુ નહીં, પણ હું 1400 જગ્યાની માંગણી કરું. 1400 જગ્યાઓ તો આવી શકે. 1400 પ્લસ 1400 પ્લસ જગ્યાઓ આવી શકે. આપણા બસ એક જ કોન્સેપ્ટ રહેવો જોઈએ. અને કોન્સેપ્ટ કેવો કે તૈયારી કરવી, કરવી અને કરવી. જો આ એક કોન્સેપ્ટ ઉપર જો તમે તૈયારી કરશો તો જ કંઈક થઈ શકશે, બાકી કંઈ થવાનું નથી. અત્યારે હાલના બેઝ ઉપર ઘણી બધી બહેનો આપણી સાથે જોડાયેલી છે ઓલરેડી. એટલે આપણે શું કરવાનું છે? માત્ર તૈયારી કરવાની છે. જો અલગ અલગ ઓલરેડી જગ્યાઓ આપી દીધી છે. માગના પત્રક પણ મંગાવી દેવામાં આવેલું છે. ટોટલ 2071 જગ્યા દર્શાવી છે. એમાં વધુ તો નહીં, પણ ટોટલ 1400 જગ્યાઓની વાત કરીએ આપણે. કેટલી? 1400 જગ્યાઓ જે ઓલરેડી આપણે ફોટો સ્ક્રીન પર મૂકેલું જ છે ઓલરેડી. આપને ખ્યાલ જ છે. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર? આમ અલગ અલગ જગ્યાઓ આવશે તો આપણો નંબર પણ કેવો થઈ જશે? સેવ થઈ જશે. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું છે. જુઓ, અત્યારે હાલના બેઝ ઉપર આપણે જોવા જઈએ તો નેક્સ્ટ નર છે એ 60% ઓફ છે મિત્રો. કેવું છે? 60% ઓફ છે. અને 60% ઓફ હોય તો આપણો કોર્સ લઈ લેવાય. કોર્સ છે પરચેસ કરી લેવાય. બરાબર છે? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક પણ આપી દીધેલી છે. તો હાલ જ અમારી એપ્લિકેશનની લિંક તમે ડાઉનલોડ કરી લો. અને જો ખ્યાલ નથી પડતો, તમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? આ ખાસ યાદ રાખવાનું છે. જુઓ, તમારું સિલેબસમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કેવા પ્રશ્નો આવે, ખાતાકીયની આપણે વાત કરી લઈએ થોડી. બરાબર છે? જુઓ, બાળ આરોગ્ય છે. બરાબર છે? કેવું છે? બાળ આરોગ્ય છે. આમ બાળ આરોગ્યમાં ઘણું બધું પૂછાય છે. બરાબર છે? ઘણી બધી બહેનો શું પૂછે કે સાહેબ બાળ આરોગ્યમાં શું પૂછાય? તો એવું ફિક્સ ન હોય. જેટલું મહત્વનું છે, જેટલું પરીક્ષા લક્ષી છે, તે જ પરીક્ષામાં પૂછાય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જુઓ, બાળ આરોગ્ય વિશેની જાણકારી છે, નવજાત શિશુની માહિતી છે, તંદુરસ્ત બાળકની છે, વિકૃતિ ધરાવતા બાળક છે, બાળકોનું રોગોનું સંકલન છે,
જેમાં રસીઓ વિશે જાણકારી છે, રસીકરણ છે, બીજા નંબર માતા આરોગ્ય છે અને પ્રજનન આરોગ્ય છે. આ બધું પૂછાવાનું છે તમારી પરીક્ષામાં. જુઓ એનું તો આખું લિસ્ટ છે, ઉપરનું લિસ્ટ બી છે. જુઓ અલગ અલગ વિષય વાઇઝ બધા લિસ્ટ દર્શાવી દીધા છે. માસિક ચક્ર, માતાની પેલ્વિસ ગર્ભનાળની ખામી, પ્રસૂતિ તપાસની પદ્ધતિઓ, જેટલું માતા જ્યારે બી સગર્ભા બને છે અને સગર્ભાથી બનતા જેટલું પણ માતા બની જાય છે અને બાળકને જન્મ આપે છે, એ તમામે તમામ જે માહિતી છે એ તમારી પરીક્ષામાં ઓલરેડી પૂછાય છે. બરાબર છે. આ બધા પ્રશ્નો પ્રેક્ટિકલી પૂછાય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને આ બધી માહિતી આપણે આપણા કોર્સમાં દર્શાવી દીધી છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે આરોગ્ય અંગે જાગૃતિ. જો જેમાં પોષણ પ્રોફાઇલ છે, સ્વસ્થતા, માનસિક આરોગ્ય છે, ટોટલ 10 ગુણ દર્શાવી દીધા છે. ત્યાર પછી 15 ગુણ બીજા દર્શાવી દીધા છે. જુઓ બરાબર છે. ત્યાર પછી પંચાયતી રાજ નો ઇતિહાસ છે. ભારતમાં પંચાયતી રાજ છે. બરાબર. જનરલ નોલેજના પણ પ્રશ્નો ઘણા બધા આવવાના છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષા. આ બી આપણે યાદ રાખવાનું છે. કૃષિ ક્ષેત્રે કયા કયા સુધારા થયેલા છે, વેલફેર સ્કીમો પરીક્ષા પૂછાવાની છે. ગુજરાતમાં કઈ કઈ સ્કીમોની શરૂઆત થયેલી છે, કઈ કઈ સ્કીમો ઓલરેડી ચાલે છે, આ તમામે તમામ વિગતો પૂછાવાની છે. હરિત ક્રાંતિ હોય, જૈવિક ક્રાંતિ હોય, ટકાઉ ખેતી હોય, કૃષિના પણ પ્રશ્નો હવે તો આવવાના છે પરીક્ષામાં. કારણ કે ભારત દિવસે ને દિવસે નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે અને આપણા જનરલ નોલેજમાં પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જુઓ ત્યાર પછી છે ભારતીય આખું અર્થતંત્ર છે. સ્વતંત્ર પહેલાને જે બનેલા બનાવો, સ્વતંત્ર પછીના બનાવો, આ બધું પૂછાવાનું છે પરીક્ષાની અંદર. ઘણી બધી બહેનો શું કે સાહેબ આ બધી તૈયારી ક્યારે કરી શકીશું? તમે સ્ટાર્ટ કરશો ને તો થઈ જશે બધું જ, પણ આપણે એના માટે શું કરવું પડશે? આજથી જ તૈયારી ચાલુ કરવી પડશે. અને જો તમને ખ્યાલ પડતો જ નથી તો સીધી લીટીમાં મારો કોન્ટેક્ટ કરી દેવાય. એટલે નેક્સ્ટ નર્સને તમારો કોન્ટેક્ટ કરી દેવાનો છે. બરાબર. ચાલો, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, જેને આપણે IEC તરીકે ઓળખતા છે. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન. બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. ટેકનોલોજી છે. ચલો પછી જુઓ કરંટ અફેર્સ આવી ગયું. 15 માર્ક્સનું છે. ગુજરાતીમાં જ રહેવાનું છે. સાહેબ કરંટ તો દિવસનું કેટલું આવે છે, કેટલા બનાવો આવે છે, હવે રોજે રોજ આપણે અપડેટ થતું રહેવાનું છે અને એ જ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં એના પ્રશ્નો વારંવાર પૂછાતા. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવેલી છે? ગુજરાતમાં મુખ્યમંત્રી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયા કયા નવા કાર્યક્રમની રચના કરવામાં આવેલી છે? આ બધા જ પ્રશ્નો આવવાના છે આપણી પરીક્ષાની અંદર. ત્યાર પછી ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરના પ્રશ્નો, રૂઢિ જુઓ બધા જ આવી જશે. ટોટલ 10 મુદ્દા છે. રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, સમાસ હોય, છંદ હોય, અલંકાર હોય, શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, જોડણી હોય, લેખન શુદ્ધિ હોય, ભાષા શુદ્ધિ હોય, સંધિ જોડો કે છોડો હોય, સમાનાર્થી શબ્દ હોય કે વિરુદ્ધાર્થી શબ્દો હોય. આ તમામ ગુજરાતી વ્યાકરણ પૂછાય છે. ઘણી બધી બહેનો શું કહે છે ગુજરાતી વ્યાકરણ તો આવડતું જ નથી, તો એમને થોડા તમે 12મા ધોરણમાં આવી ગયા? કારણ કે ધોરણ 6 થી એટલે ધોરણ 4 થી તે 10 ની અંદર ગુજરાતી વ્યાકરણ ફરજિયાત છે, કમ્પલસરી છે અને આ વસ્તુ આવે જ છે. ઓલરેડી આપણે ભણી જ ગયા છે બધું. માત્ર શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે 15 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર છે. જુઓ ટેન્સ, એક્ટિવ પેસિવ છે, નેરેશન છે, ટ્રાન્સફોર્મેશન છે, યુઝ ઓફ આર્ટિકલ છે, યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રીપોઝિશન એન્ડ કન્જક્શન છે, નાઉન છે, યુઝ ઓફ એક્સપ્રેશન છે. બરાબર. વન વર્ડ્સ ઓફ સબસ્ટિટ્યુશન છે, એફિક્સ છે, વર્ડ્સ ડેટ કોઝ કન્ફ્યુઝન છે. ટોટલ 15 ગુણનું તમારું ઇંગ્લિશ ગ્રામર રહેવાનું છે. આ બધું જે ગુજરાતી વ્યાકરણ છે ને એ સેમ ટુ સેમ ઇંગ્લિશ વ્યાકરણ છે. કેવું છે? ઇંગ્લિશ વ્યાકરણ છે. ટોટલ 15 માર્ક્સનું. જુઓ આ રીતના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્યાર પછી આગળ જુઓ 20 ગુણનું છે ને બીજું ગુજરાતીમાં. જુઓ ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ. ગુજરાતના ઇતિહાસમાં શું પૂછાય? તો વાઘેલા વંશ, સોલંકી વંશ, 19મી સદીનું ભારત કેવું હતું, 1897 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કેવો હતો, અનુભવ, સ્વરૂપ, કારણો, પરિણામો, આ બધું પરીક્ષામાં આવવાનું છે. આપણે તૈયારી તો કરવી જ પડશે બેનો. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ છે, ભારત અને વિદેશની ભારતીયની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે. બરાબર છે. ત્યાર પછી છે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા ઓફ ગુજરાત.
એટલે ગુજરાતનો સાંસ્કૃતિક અને ભારતનો સાંસ્કૃતિક વારસો જે ઓલરેડી આપણા જીવનમાં હોય છે, બરાબર છે. આપણો જે પહેરવેશ છે, આપણી રહેણી કરણી છે, આ બધું સાંસ્કૃતિક વારસામાં આવશે, બરાબર. એના લગતા પણ પ્રશ્નો આપણી સ્પર્ધા, જો સાહિત્ય, સંગીત, શિલ્પ. હાલમાં લગ્ન સિઝન ચાલે છે, તો લગ્ન સિઝનમાં શું હોય? ખાસ કરીને ગરબા જ હોય. શું હોય? ગરબા. ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય છે મિત્રો. આ રીતના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્યાર પછી ગુજરાતી લોકનાટ્ય કલા છે, એટલે ભવાઈ વિશે પૂછાય પરીક્ષાની અંદર. ગુજરાતી સાહિત્ય હોય, સાહિત્ય સંસ્થાઓ કઈ કઈ છે ગુજરાતની અંદર, બરાબર. આના વિશે ગુજરાતના તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે, ગુજરાતની મોટી મોટી યુનિવર્સિટીઓ છે, આના સંદર્ભે પણ પ્રશ્નો આવવાના. ત્યાર પછી છે જીઓગ્રાફીને લગતું પ્રશ્નો પૂછાવાના, સ્પોર્ટના લગતા પ્રશ્નો પૂછાવાના, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ વિશે પ્રશ્નો પૂછાવાના, બરાબર. આ બધું યાદ રાખવાનું છે. પંચાયતી રાજને લગતા પ્રશ્નો પૂછાવાના, વેલફેર સ્કીમો પૂછાવાની ભારતની, બરાબર. ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયનની, ઇન્ડિયન ઇકોનોમી એટલે ભારતનું અર્થતંત્ર પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાનું. હાલમાં બજેટ રજૂ થયું છે ને, આનો પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કમ્પલસરી પૂછાશે. નિર્મલા સીતારમણ દ્વારા ઓલરેડી બજેટ રજૂ કરી દેવામાં આવેલું છે, એટલે આના લગતો પ્રશ્ન હશે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં. તે પછી પેટ્રોલિયમ વિભાગનો હોઈ શકે, મહેસૂલ વિભાગનો હોઈ શકે, આરોગ્ય બાબતનો હોઈ શકે, અને આપણી ફિલ્ડ તો આરોગ્યની છે, એટલે આપણો ક્વેશ્ચન આરોગ્યમાંથી જ પૂછાય. ક્યાંથી પૂછાય? આરોગ્યમાંથી પૂછાય. આ બધું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. ચાલો જુઓ, જે ફિમેલ હેલ્થ વર્કરની બહેનો છે, આપણી ઓલરેડી રેકોર્ડેડ બેન્ચ ઓલરેડી અવેલેબલ છે. માત્ર શું કરવાનું છે? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે અને 2499 રૂપિયાની બેન્ચ લઈ લેવાની છે તમારે. કેટલા રૂપિયાની છે? 2499 રૂપિયાની બેન્ચ. આ બેન્ચ તમે લઈ લીધી એટલે તમારો આરોગ્યનો તમામે તમામ અભ્યાસક્રમ તમારા હાથમાં આવી જશે, બરાબર છે. ઓલરેડી આપણે ઘણી બધી એચડી ક્વોલિટી વિડીયો છે, ઘણી બધી પીડીએફ એટલે 2000 ઉપર પ્રશ્નો નાખ્યા છે આપણે. કેટલા છે? 2000 ઉપર પ્રશ્નો નાખ્યા છે, બરાબર છે. આ બધા